વાત કરીએ ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ ક્લિપમાં તેઓ હાર્દિક પટેલને અપશબ્દો આપ્યા છે। આ વાતચીત ગોંડલના પાસ કન્વીનર મુકેશ ખૂંટ સાથેની છે, જેમાં વિઠ્ઠલ રાદડિયાએ મહેશે પાસ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનને લઈને ઉગ્ર ચીમકી આપી તેમજ હાર્દિકને અપશબ્દો કહ્યા। મહેશ બોલું વાત્રથી શું કામ હતું ભાઈ? ડેરી બાબત નું હતું। મને નહીં ફોન કર્યો તમારી આપણે જાવ ને જામકોટ જેટલો દેખાવ આવવા માટે અમે આવું તમારું ડેટમાં હે અહીંયા હું તમારે લઈ ગયું પેલા પાછળ દેખાવ બસ શું આવે છે જેતપુરમાં એના ભેગા હોય તો થઈ ને બીજું પછી કઈ એના ભેગા હતા ને ત્યાં ગયા મારે ભેગું કેવું તો મારે શું એમ નહીં તમારા ભેગા તો હતા જ ને તમારા ભેગા નથી તમારા ભેગા છે તમારે શું થઈ ગયું બધે હે મારા વિસ્તારમાં મારો વિસ્તાર તો મારી સામે એમ ક્યાં તમારી સામે લાભી લેવા દે મારી સામે મારી સામે વિરોધ કર્યો જેતપુરમાં તમારે અને બે લાભ લેવાના મારે બે માં તમારું તમારે ગાડી દેવાની એમને બરાબર છે એવું હોય કઈ મેં કોઈ થોડી દીધી હોય તમે હું કઈ બોલ્યો એક શબ્દ કે લાલપડી આવવાની હું તો ભાઈ જેતો વિઠ્ઠલભાઈ નો વિચાર આવવા જરૂર હું તો ઓલા હાર્દિક ભેગો એમનો મત છે ને ભેગો આવ્યો હાર્દિક ગાડી કે તમે બાપનો દીકરો હોય અમે બાપના દીકરા તમારા એમ કે ના પડી અમે। તો ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ ક્લિપમાં તેઓ હાર્દિક પટેલને અપશબ્દો બોલતા સંભળાઈ રહ્યા છે। આ વાતચીત ગોંડલના પાસ કન્વીનર મહેશ ખૂંટ સાથેની છે, જેમાં વિઠ્ઠલ રાદડિયાએ મહેશે પાસ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનને લઈને ઉગ્ર ચીમકી આપી તેમજ હાર્દિકને અપશબ્દો પણ બોલ્યા છે। વરાછા ગામની દૂધ મંડળી બંધ કરી દેવાની પણ ચીમકી આપવામાં આવી। વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિક પટેલને આ ઓડિયો ક્લિપમાં અપશબ્દો કહ્યા છે। અનિરુદ્ધ નકુમ રાજકોટથી બીટીવી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિરુદ્ધ, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, એમાં મહેશ ખૂંટ અને વિઠ્ઠલ રાદડિયા વચ્ચેની વાતચીત સ્પષ્ટપણે સંભળાઈ રહી છે, કઈ રીતે જોઈ શકાય? સચિનને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિઠ્ઠલભાઈ રાદડિયા અને હાર્દિક પટેલ હંમેશા વિવાદના વંટોળમાં રહ્યા છે, ત્યારે આજે ફરીવાર વિઠ્ઠલ રાદડિયા એક વિવાદના વંટોળમાં આવ્યા છે। વિઠ્ઠલભાઈ રાદડિયા જે પ્રમાણે હાર્દિકને અપશબ્દો કહ્યા છે તેને લઈને એક નવો વિવાદ ઉભો થવાના દિવસો આવી રહ્યા છે। આગામી દિવસોની અંદર ફરીવાર એટલે કે હવે હાર્દિક પટેલ છે હવે પોતાના જે વિઠ્ઠલભાઈ અને જયેશ રાદડિયા જે મત વિસ્તાર છે તેની અંદર વધારે પ્રચાર એટલે કે હાર્દિક પટેલ જયારે તેના મત વિસ્તારમાં આવે છે ત્યારે લોકોની મેદની વધારે પ્રમાણમાં ભેગી થાય છે, જેને લઈને વિઠ્ઠલભાઈને એક પેટમાં દુખાવો હતો, એટલા માટે કે જે લોકો પણ પાટીદાર સમાજના જે હાર્દિક સાથે જોડાયેલા હતા તેઓના ધંધા કેવી રીતે તૂટે તે એક વિઠ્ઠલભાઈ આખું એક નેટવર્ક ગોઠવી તેઓના ધંધા પડી ભાગે તેનું એક નેટવર્ક ગોઠવી અને જે દૂધ મંડળી મહેશ ચલાવતો હતો તે પર એક દૂધ મંડળીનું આખું સંચાલન પણ તેને ખેંચી લીધું હતું। તેને લઈને કે વિઠ્ઠલભાઈ હવે એક આંકડા પાડી આવી ગયા છે કે જે લોકો હાર્દિક સાથે જોડાશે તેઓના ધંધા વિઠ્ઠલભાઈ તોડી નાખશે તેવી એક વાત લઈને વિઠ્ઠલભાઈ હવે સરા જાહેર તમે કદાચ ઓડિયો ક્લિપમાં સાંભળી છે કે અપશબ્દો કેવા બોલી રહ્યા છે, તેને લઈને હવે આગામી દિવસોની અંદર એક આ મુદ્દે એક નવી રાજનીતિ ખેલાય તો નવાઈ નહીં। જી સંજીવ। અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આભાર।